વડોદરાના હરણી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 400 આવાસમાં મોટા ગોટાળા થયો હોવાનો આરોપ છે। સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કર્યો। વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ આવાસોનું લોકાર્પણ કર્યું। લાભાર્થીઓની તપાસમાં ગેરરીતિ બહાર આવી, જેમાં ટેન્ડરની જોગવાઈઓનું પાલન ન કરાયું હોવાનો આરોપ છે। આ સાથે 4 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ છે। ડીપીઆર મુજબ સ્ટોર્મ વોટર રિચાર્જ વોલ, વોટરપ્રૂફિંગ, ચાઇના મોઝેક ટાઇલ્સ, ગ્રેનાઇટ, એક્રેલિક ગ્લારપી સહિત 10થી વધુ કામગીરી અધૂરી છે। 400 મકાનોના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટા સ્ટોન, બારી દાદર પર પથ્થર, પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ડિસ્ટેમ્પર કલર કરાયો છે। 250 પરિવારોએ 6300 રૂપિયા ચૂકવી ગેસ લાઇન લીધી। ટીપીઆઈ હોવા છતાં અધિકારીઓની બેદરકારી ચોંકાવનારી છે। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે। ઓછા રૂપિયામાં ઘર આપવાની યોજના હતી, પરંતુ આ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જે રીતના ટેન્ડર પ્રક્રિયામાં જે રીતના સામાન વાપરવાનો હતો, ટાઇલ્સો વાપરવાનો હતી, માર્બલ વાપરવાના હતા, જે તે પાણીનું જે કનેક્શન છે એનું વાપરવાનું, ટાંકીઓ, સંપ બનાવવાના હતા, આ તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે અને કરોડો રૂપિયાની ઘાલમેલ કરી છે। જો 4 કરોડ રૂપિયા જેટલું આમાં કૌભાંડ થયું હોય તો અધિકારીઓ કેમ આંખો બંધ રાખીને બેસે છે? એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને આવાસ યોજનામાં 4 કરોડ જેટલું કૌભાંડ થયું છે, આની તપાસ